તો અમદાવાદમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। અમદાવાદમાં ઠંડીની શરૂઆત સાથે જ વસ્ત્રાપુર, કાંકરિયા સહિતના વિવિધ લેકમાં લોકો ચાલતા જોવા મળ્યા હતા, જ્યારે ગાર્ડનમાં કેટલાક લોકો યોગ અને કસરત કરતા દેખાયા। તો આ ઉપરાંત કેટલાક લોકો સ્વાસ્થ્યવર્ધક જ્યુસની પણ મજા માણતા જોવા મળ્યા હતા। હું છેલ્લા 7-8 વર્ષથી આ ગાર્ડનમાં આવું છું અને અહીંયા બધા જેટલા બી સ્વજનો, મારા મિત્રો, આ બધા સારી એવી કસરત કરે છે અને એ બધાનું સ્વાસ્થ્ય સારું છે અને રોજ નિયમિતપણે આવીએ છીએ અને અહીંયા આગળ દરેક બધા ભાઈઓ પોતપોતાની રીતે અલગ અલગ કસરત કરે છે અને બધા ગ્રુપમાં પણ કસરત કરે છે। અમે સાહેબ છેલ્લા 20 વર્ષથી આ ગાર્ડનની અંદર અમે આવી રહ્યા છીએ। અમારા કુટુંબની અંદર અને અમારા ફેમિલી, હું આ મારું કુટુંબ અને મારું ફેમિલી સમજું છું। શરીર હેલ્થ વાઇઝ બહુ સારું રહે છે, બરાબર। અને આ રીતના શિયાળાની અંદર કસરત દરેક નાગરિકને, બરાબર, અડધો કલાક દરેક ગાર્ડન છે જ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર, અડધો કલાક ગાર્ડનની અંદર જવું જોઈએ। બહુ સરસ। અમને તો એમ થયું કે કોરોના કાળની અંદરથી નીકળી ગયા પછી જો અમે આ સારા સ્વસ્થ રહેતા હોય તો એ ગાર્ડન અને અમારા કસરતના હિસાબે, અને ગાર્ડન પણ બહુ સરસ છે અને અમારા આખા ગ્રુપના એટલા બધા ભાઈઓ આવે છે કે જે અમુક તો 85-80 વર્ષના તો પણ તંદુરસ્તની